નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. મે 26. મારું સ્વર્ગ ધરા પર ઉતારો. એમ કરવું એ તમારા હાથમાં છે. તમે કઈ રીતે જીવો છો અને જીવન પ્રત્યે તમારું વલણ કેવું છે તેના પરથી એ નક્કી થાય છે. જીવન અદ્ભુત છે, પણ તમારે આંખો ખોલવી જોઈએ અને એનું આશ્ચર્ય, એનો મહિમા નિરખવા જોઈએ. જીવનમાં જે સઘળું શુભ છે તે જોવાની અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી ઈચ્છા હોવી જોઈએ, અને જે અશુભ, નકારાત્મક, વિધ્વંસક છે એની ઉપેક્ષા કરવી જોઈએ, જેથી તેમને પ્રાણ અને પોષણ મળે નહીં. તમારી ચોતરફ કુદરતના વિસ્મય અને સૌંદર્ય પથરાયેલા પડ્યા છે, અને છતાં એ તરફ ધ્યાન પણ ગયા વિના તમારો આખો દિવસ પસાર થઈ જાય એમ બને. આ બધા સામે તમારી ચેતનાના દ્વાર વાસી દઈને તમે ચેતનાને એવી અવસ્થામાં લઈ જવાનો ઇનકાર કરો છો જ્યાં તમે સમગ્ર જીવન સાથે ભળી જઈ શકો, અને આ રીતે જીવનમાં તમે કેટલું બધું ગુમાવો છો. જરાવાર થોભી જાઓ, જુઓ, સાંભળો, જેથી કશું તમારા ધ્યાન બહાર ન જાય અને તમે દરેક વસ્તુને માણી શકો. પછી એને માટે અખૂટપણે આભાર માનો. આજના દિવસથી તમારી આસપાસ વધુ સુંદર જગત નિર્માણ કરવાનું શરૂ કરો. આપનો આજનો દિવસ શુભ રહે.